જૂનાગઢના એનએસયુઆઈના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા બાદ મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઘટના પછી દલિત સમાજના ભારે રોષ જોવા મળ્યો તેમજ ગોંડલ ધારાસભ્યના પુત્રએ દલિત યુવક પર કરેલા હુમલાને લઈ વિવાદ વકર્યો છે. દલિત સમાજની ગોંડલમાં રેલી કાઢવાના આયોજનને લઈ ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. તેમજ ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટ યાર્ડ સજ્જડ બંધ રહ્યું હતું. જે રીતના ગોંડલનો એક બનાવ સામે આવ્યો હતો ને તે બાદ દલિત સમાજમાં જે રીતના રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે આજરોજ રાજકોટના ગોંડલ ગામ ખાતે દલિત સમાજની મહારેલી તેમજ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે એક તરફ જ્યારે તેમનો વિરોધ ચાલી રહ્યો છે, ગણેશ ગોંડલ જે જયરાજસિંહ પૂર્વ ધારાસભ્ય છે, જયરાજસિંહ જાડેજા તેમના દીકરા છે, ત્યારે તેમના સમર્થનમાં ગોંડલ સમગ્ર આખું શહેર તેમજ તેમના 84 ગામડાઓ પણ બંધ પાડવામાં આવ્યા છે. જે દ્રશ્યો મારી પાછળના છે, એપીએમસી જે ગોંડલ ખાતેની આ સમગ્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ ગુજરાતની સૌથી મોટી યાર્ડ કહેવામાં આવે તે યાર્ડ છે. તે યાર્ડના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. જે રીતના રેલીનું આયોજન છે તેને લઈને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક એસપી અને 5 ડીવાયએસપી સહિત પોલીસ 1500 પોલીસનો જે કાફલો છે તે ગોંડલની અંદર ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીનું આયોજન પણ થવા જઈ રહ્યું છે થોડી જ વારની અંદર. ત્યારે સમગ્ર ગોંડલ સહિત જે રીતના બંધ પાડવામાં આવ્યું છે, એક તરફ સમર્થન ચાલુ છે અને બીજી તરફ તેમનો વિરોધ ચાલુ છે. ગોંડલની અંદર જે રીતના હાલ માહોલ છે તે ગરમાયો છે. દલિત સમાજના લોકો જૂનાગઢથી ગોંડલ સુધી રેલી કાઢી હુમલાનો વિરોધ નોંધાવ્યો તો બીજી તરફ ગોંડલમાં 5 જિલ્લાની પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 1 એસપી, 5 ડીવાયએસપી, 11 પીઆઈ સહિત 1500 પોલીસ જવાનોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કામદારોએ સ્વયંભૂ રીતે ગોંડલ યાર્ડમાં કામગીરી બંધ કરતા ગોંડલ માર્કેટ યાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ ગણેશ જાડેજા અને સંજય સોલંકીના સમર્થનમાં લોકો શું કહે છે, જાણીએ તેમની પાસેથી. જે રીતના આજરોજ સમગ્ર ગોંડલ બંધ પાડવામાં આવ્યું છે, જયરાજસિંહના સપોર્ટમાં જે રીતના બંધ પાડવામાં આવ્યું છે, ત્યારે આપણે તેમના નિવાસ સ્થાને જ છીએ. ત્યારે આપણે વાત કરીશું આગેવાન સાથે. શું કહેશો, ખાસ કરીને જયરાજસિંહના સમર્થનની અંદર છે તે સમગ્ર ગોંડલ તેમજ આજુબાજુના તાલુકાઓ પણ આજે બંધ પાડ્યું છે? આમ તો જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે ને, અમારા ધારાસભ્ય ગીતાબા હોય કે પછી જેની ખૂબ જ છબી ખરાબ કરવા માટેનું એક મોટું કારસ્થાન કરવામાં આવ્યું છે, એ મારો ગણેશભાઈ હોય. એ ખાલી 3 જણાનો પરિવાર નથી, સમગ્ર ગોંડલ તમામ જ્ઞાતિ જાતિ તમામ પરિવારો એ જયરાજસિંહ જાડેજાનો પરિવાર છે. એ પણ પરિવાર માને છે ને સામે ગોંડલ પણ એવું ઈચ્છે છે કે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ખાલી ગણેશભાઈ જયરાજસિંહના નથી, ગોંડલના ગણેશભાઈ કહેવાય છે. તો એના સમર્થનમાં એની છબી કોઈ ગોંડલની ખરાબ કરે એટલે ગણેશભાઈની છબી નહીં, સમગ્ર ગોંડલની છબી ખરાબ થાય છે. આજે સમગ્ર ગોંડલના વેપારીઓ હોય, ગોંડલનું માર્કેટિંગ યાર્ડ, આજે દેશનું સમગ્ર મોટું માર્કેટિંગ યાર્ડ છે, એ પણ બંધ છે. એના મૂળમાં એ છે કે જયરાજસિંહના પરિવાર ઉપર કોઈ આંગળી ચીંધે ને તો એ સમગ્ર ગોંડલ ઉપર આંગળી ચીંધાય છે. અને જયરાજસિંહના પરિવાર નહીં, આ ગોંડલ ઉપર આંગળી ચીંધાની છે ને, એના માટે આ બધા ભેગા થયા છે. અત્યારે શું કહેશો, ખાસ કરીને જે રીતના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે બધી જ બાબતો સામે આવી છે, સમગ્ર ઘટના વિશે આપ શું માનો છો? ઘટના વિશે હું આપને કહું કે જે ગણેશભાઈને તો ઠીક, પણ સામે જે પક્ષ છે જે સોલંકી પર, એની ઉપર 20 થી 22 ગુના છે. પણ મીડિયા લોકોએ ગણેશભાઈનું ઓલ ઓવર ટૂંકમાં ડાઉન બતાવ્યું છે, દાદાગીરી. પણ તમે અટાણે જોઈ રહ્યા છો કે જેટલા સમર્થકો હતા, 4 થી 5 હજાર માણસો અટાણે જયરાજભાઈના સમર્થક તરીકે અહીંયા અટાણે પહોંચી ગયા છે. અને એ સિવાય કે અટાણ સુધીમાં છેલ્લા જે ઘટના બની છે 10 દિવસની અંદર જયરાજભાઈને ટોટલ મળવાની સંખ્યા શહેર અને તાલુકા 20 થી 22 હજાર ઓલરેડી માણસો અહીં સંપર્ક કરી ગયા છે. ભાઈ અમારા કોઈ પણ કંઈ કામકાજ હોય તો અમે અમને જણાવશો. એ સિવાય કે જયરાજભાઈના કુટુંબી કે કોઈ સભ્ય કે ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવું નથી કીધું કે ગોંડલ બંધ, સ્વયંભૂ બધા વેપારીએ ઓલ ઓવર બધું બંધ રાખેલ છે. આજુબાજુના તાલુકાઓમાં પણ લોકો કહી રહ્યા છે કે અમે જયરાજસિંહનું ઋણ ચૂકવવા માટે અમે બંધ પાડ્યું છે. શું કહેશો તમે? આજુબાજુના તાલુકામાંથી પણ લોકો અહીંયા હાજર છે અને એને પણ લગભગ ગોંડલના 84 ગામ સ્વયંભૂ બંધ છે. અને તાલુકાના લોકો પણ અત્યારે જયરાજસિંહની મુલાકાત લેશે અને અત્યારે આવ્યા છે અને એમ પણ કહે છે કે ભાઈ કોઈ પણ કામ હોય તો અમે તમારી રીતે અડધી રાત્રે પણ ઊભા છીએ. જે રીતના આજરોજ અહીંયા ભેગા થવાનું એક વાત આવી હતી દલિત સમાજ દ્વારા, શું કહેશો, એ લોકો અત્યારે હમણાં થોડી જ વારમાં અહીંયા ભેગા થવાના છે, પરંતુ તેના કરતાં વધુ સંખ્યા અહીંયા દેખાઈ રહી છે સમર્થનમાં. મારે તમારી ચેનલના માધ્યમથી સમગ્ર મીડિયા જગતને, સમગ્ર ગુજરાતની જનતાને કહેવું છે
કે દલિત સમાજ આરે કોઈને પ્રશ્ન નથી. દલિત સમાજ ગોંડલનો જયરાજસિંહ જાડેજાના પરિવારને સમર્થન આપી ગયો છે. આ એવું ગોંડલ છે કે જેને 400 વર્ષ પહેલાં દલિત સમાજમાં જન્મેલ દાસી જીવણ સાહેબને અમે અમારા ભગવાન માન્યા છે. આ ઈ ગોંડલ છે કે સમગ્ર વિશ્વમાં ઉગમ સંપ્રદાય છે ને ઈ ઉગા બાપા દલિત સમાજમાં અમારા ગોંડલમાં જૈનમાં છે ને એને અમે અમારા ભગવાન માન્યા છે. અમારો પ્રશ્ન દલિત સમાજ સાથે છે જ નહીં. દલિત સમાજ ગોંડલમાં અમારો છે ને અમે દલિત સમાજના છે. અને અમને બાબા સાહેબ આંબેડકરે જે આપણને ન્યાયતંત્ર આપ્યું છે, બાબા સાહેબે જે કાયદો અને વ્યવસ્થા આપી છે એની ઉપર અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે ગણેશભાઈ નિર્દોષ છે. એટલે જે કાંઈ તકલીફ છે એ એક પરિવાર સામે છે ને એ એવો પરિવાર છે. અમુક 1-2 ન્યૂઝ ચેનલે ગણેશભાઈને ડેમેજ કરવાના પ્રયત્ન કર્યા હતા. બાકી મને આનંદ છે કે તમામ ન્યૂઝ ચેનલ ગણેશભાઈનું પોઝિટિવ આપે છે. એ 2 ચેનલવાળા જેને ખરાબ ચિત્રું છે એને મારી નમ્ર વિનંતી છે કે તમે ગોંડલમાં આવીને પૂછો તો ખરા શું પ્રશ્ન છે. અમારો પ્રશ્ન સમાજ સામે નથી. જે પરિવારે ગણેશભાઈ ઉપર આક્ષેપ કર્યા છે એ ગણેશભાઈ ઉપર પહેલો ગુનો દાખલ કરવો પ્રેશરથી કરાયો છે અને એ ગુનામાં ગણેશભાઈ નિર્દોષ નીકળશે. અને જે માણસે અત્યારે ગણેશભાઈ ઉપર આક્ષેપ કર્યા ને એની ઉપર 17 પરિવાર બાપ દીકરા 3 વચ્ચે 17 થી 20 ગુના છે. અને એમાં એક તો એવી કલમ છે કે મારે જાહેરમાં બોલતા શરમ થાય છે. 354 નંબરની કલમ છે કે જે મહિલાઓની છેડતીની કલમ આવે એટલી નિમ્ન કક્ષાની કલમ એની ઉપર લાગી છે. જ્યારે આ ગોંડલમાં ગણેશ અમારો હીરો છે. અને હજી કહી દઉં કે 30 વર્ષ થયા જયરાજસિંહ જાડેજાનું આ ગોંડલ ઉપર રાજ છે. અહીંયા અમારા ધારાસભ્ય છે અને આગામી 30 વર્ષ સુધી અમારો ગણેશ અહીંયા ધારાસભ્ય બનશે. હજી જે રીતના ભાઈ જોયું કે સમગ્ર ગોંડલ છે તે આજરોજ જયરાજસિંહ તેમજ જે ગણેશજી છે તેમની જે સમર્થનની અંદર બંધ છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો ખાલી એક ગોંડલ જ નહીં પરંતુ આજુબાજુના જે 84 ગામ છે, જે રીતના આપને આગેવાને કીધું કે 84 ગામના લોકોએ પણ સ્વયંભૂ બંધ પાડીને સમર્થન દાખવ્યું છે. ત્યારે આજરોજ જે રીતના વાત કરવામાં આવે તો તેમના નિવાસસ્થાનના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો છે તેમના નિવાસસ્થાને તેમને સમર્થન આપવા માટે પહોંચ્યા છે. તમામ સમાજના લોકો છે, પછી એ કોઈ પણ સમાજ હોય, બધા જ વર્ણના લોકો છે તે જયરાજસિંહને સમર્થન આપી રહ્યા છે અને સમર્થનની અંદર સ્વયંભૂ બંધ પાડ્યું છે. ગોંડલના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકમાં અનુસૂચિત જાતિ સમાજનું સંમેલન યોજાયું હતું. તેમજ જૂનાગઢથી ગોંડલ સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં જૂનાગઢ ઉપરાંત જેતપુર, ગુંદાળા, ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો આ રેલીમાં જોડાયા હતા. અંદાજિત 80 થી વધુ ગામોએ પોતાનો રોજગાર ધંધો સજ્જડ બંધ પાડ્યો છે. તેમજ અનુસૂચિત જાતિના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેઓ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. રાજુભાઈ સોલંકીએ ગોંડલ પહોંચી પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં જણાવાયું હતું કે જયરાજસિંહની જામીનની અપીલ રદ કરવામાં આવે ને જો રદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શું કહેશો? ખાસ કરીને રાજુભાઈ અત્યારે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, આપ પણ હાજર છો. અમે 12 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું પ્રતિકાર રેલીનું. હું હાલ અત્યારે ગોંડલ પૂકી ગયો છું. અમારી સરકારશ્રી પાસે એટલી જ માંગણી છે કે જયરાજસિંહના અપીલ જામીન કેન્સલ કરે, 120B માં એને ફિટ કરવામાં આવે. આ જ માંગણી સાથે અમે અહીંયા ભેગા થયા છીએ. કેટલા લોકો અંદાજે અહીંયા સંમેલનની અંદર જોડાયા? અમારા સમાજના મને એમ છે કે જુદા જુદા જિલ્લાઓમાંથી 20,000 લોકો ભેગા થશે. હજુ પણ આગામી દિવસોમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ભેગા થયા છીએ અને હવે પછીનું જે છે આખા જિલ્લાભરમાં ચક્કાજામનું આયોજન છે. સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના મહાસંમેલન બાદ જયરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી, જેમાં જયરાજસિંહે જણાવ્યું કે ગોંડલ શહેર અને તાલુકાના લોકોએ કોઈ પણ જાતની અમારી જાહેરાત કે એલાન વગર સ્વયંભૂ અમારા સમર્થનમાં બંધ પાડ્યું તે બદલ જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગોંડલ શહેરમાં દલિત સમાજના આગેવાનો પણ આ રેલીમાં ન જોડાતા તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. દલિત સમાજના આગેવાનોએ સંમેલનમાં કરેલા પ્રહારો વિશે જયરાજસિંહે જણાવ્યું કે એવા લોકોને મને નથી લાગતું કે મારે જવાબ આપવો જોઈએ. કોઈ મીડિયા કે અન્ય કોઈ પણ વ્યક્તિ ગોંડલને ખરાબ હોવાનું સર્ટિફિકેટ આપી દે કે કોઈ સારું હોવાનું સર્ટિફિકેટ આપી દે તો ગોંડલ એના સર્ટિફિકેટથી સારું કે બદનામ થઈ જાય એવું હું કંઈ માનતો નથી. તેમજ જો અહીંથી જનતાની વાત કરવામાં આવે તો જે રીતે અહીં સમગ્ર ઘટનાનો ફેલાવો થયો છે તેનો જવાબ હું નહીં પણ મારી ગોંડલની જનતા આપશે તેમ જણાવ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું કે જૂનાગઢના દલિત સમાજના પરિવાર સાથે મારે કોઈ વેરઝેર નથી, તેમજ મારા દીકરાને પણ એની સાથે કોઈ વિવાદ નથી. તેમજ આ ઘટનાને હું મારી નજરમાં આકસ્મિક સિવાય બીજું કંઈ પણ નથી ગણતો. બાપુ, એક ઘટના બની છે, પરંતુ જે રીતના આખું આયોજન થયું, આપના તરફથી શું સંદેશો અને શું કહેવાનું? મારી દ્રષ્ટિએ આજના દિવસે ગામનું વાતાવરણ બન્યું. દલિત સમાજના આગેવાનોએ જે રીતે જૂનાગઢથી રેલીનું આગમન ગોંડલ સુધી કર્યું
હું તો ખાસ કરીને ગોંડલ શહેર અને ગોંડલની તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમે કોઈ જાતનું એલાન આપેલું નથી. આમ છતાંય સ્વયંભૂ ગોંડલ શહેરે અને ગોંડલ તાલુકાએ જે રીતે બંધ પાડ્યું, જે રીતે અમને સમર્થન કર્યું અને શાંતિપૂર્ણ ગામ બંધ રહ્યું, એના માટે હું ગોંડલની જનતાનો, ગોંડલ તાલુકાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ આભાર હું દલિત સમાજનો માનું છું કે અહીંના તમામ દલિત સમાજના આગેવાનો સતત મારા સંપર્કમાં હતા. દલિત સમાજના આગેવાનોએ મને ખુલ્લું સમર્થન કર્યું. દલિત સમાજના મને જાણવા મળ્યું દલિત સમાજના આગેવાનો આજની રેલીમાં જોડાયા પણ નથી, એમનો પણ હું વિશેષ આભાર માનું છું. અને ખાસ કરીને ફરીથી મારી જનતાનો, ગોંડલ અને શહેરની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જે રીતે ગોંડલનું વાતાવરણ, જે ભાઈચારાનું વાતાવરણ છે, આ વાતાવરણ કાયમી બનશે. અને આના માટે મારો પરિવાર જે રીતે મને જે રીતે પરિવારની જે રીતે પારિવારિક હૂંફ મળે છે સમાજની, દરેક સમાજની, એ રીતે હું અને મારો સમાજ હંમેશા અમારા વિસ્તાર હારે જોડાયેલા રહીશું. અને ફરીથી હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય, એનાથી એનું લેવલ અને મારું લેવલ, બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. આવતા દિવસોની અંદર જે કાંઈ પ્રેસ મીડિયામાં ચાલ્યું છે એની પણ હું અત્યારે તમને વાત કરું છું, પણ એ તો ગોંડલની જનતા જવાબ દેશે. મારે કે મારા ગણેશે એનો જવાબ નથી દેવાનો, તો ગોંડલની જનતા સમયમાં જવાબ આપશે. અને વિશેષ એ પણ કહી દઉં, અત્યાર સુધી જે મીડિયાની અંદર ચાલ્યું છે એ એકતરફી બધું હાલ્યું છે કે ભાઈ અહીં આવું છે, અહીં તેવું છે. એલાન આપ્યા વગર ગામ જ્યારે બંધ રહે છે, દરેક સમાજનું મને સમર્થન મળે છે, મને દલિત સમાજનું સમર્થન મળે છે, ત્યારે નરી વાસ્તવિકતા તમે બધા પણ મિત્રો જોઈ શકો છો કે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિ શું છે. અને આવતા દિવસોની અંદર જનતા એનો સૂર વ્યક્ત કરવા માટે જનતા ભેગી થવાની છે, આમ સમાજ ભેગો થવાનો છે. અને એમાં ગોંડલની જે બદનામી થઈ છે એની જતા જનતા કરવાની છે. અને મને લાગે છે કે ગોંડલનું સર્ટિફિકેટ કોઈ અમદાવાદથી પ્રેસ મીડિયાના મિત્રો આપી દે, કોઈ ફલાણા ગામથી આપી દે, કે કોઈ મીડિયા ચેનલ આપી દે એટલે ગોંડલ બદનામ થઈ જાય છે, અથવા તો ગોંડલને સારું કહી દે તો સારું થઈ જાય, આવું હું કંઈ માનતો નથી. પણ અહીંની લોકલ જો વાત કરવામાં આવે તો ગોંડલની જનતા જ આનો જવાબ આપે મને વ્યાજબી લાગે છે. અને ગોંડલની જનતા 100% જે રીતે મીડિયાની અંદર અપ્રચાર થયો છે, ભ્રામક પ્રચાર થયો છે, એનો જવાબ મીડિયા સમક્ષ મારી જનતા આપશે. બાપુ, આટલી આ જે ઘટના બની છે, તમારી દ્રષ્ટિએ આ ઘટનામાં શું હકીકત છે? તમે શું, કારણ કે ગણેશભાઈ તમારી સાથે સંપર્કમાં તો હશે, હવે બન્યું છે કે નથી બન્યું? અને ખાસ ન્યાય, મારી દ્રષ્ટિએ જે કાંઈ ઘટના ઘટી છે, આ ઘટના એક આકસ્મિક છે. અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની હારે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું. કોઈ પૂર્વ યોજિત આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરઝેર નથી. આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. બાપુ, આજે જાહેર મંચ પરથી આપના નામજોગ, આપના પરિવારના નામજોગ એક ચેલેન્જ ફેંકવામાં આવે છે કે અમને ભારતીય જનતા પાર્ટી સાથે વાંધો નથી, કોઈ સમાજ સાથે વાંધો નથી, પરંતુ જયરાજસિંહ બાપુ અને પરિવાર સાથે અમને વાંધો છે. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો. આવો વાંધો મારી સામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી. મારી હારે એવો વાંધો ચાલુ રાખે, મને એનો વાંધો નથી. સેટલમેન્ટ માટે રૂપિયા આપવાની પણ વાત કરવામાં આવી હતી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં. સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી. અને આ વસ્તુને મારી દ્રષ્ટિએ આકસ્મિક સિવાય હું આ વસ્તુને કાંઈ વેરઝેરની ભાવનાથી જોતો નથી. ન્યાયતંત્રને લઈને ન્યાયતંત્ર ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ન્યાયતંત્ર જે કાંઈ નિર્ણય કરશે એના ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. સમગ્ર ઘટનાને પગલે દલિત સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો, તેમજ ગણેશ ગોંડલ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા હતા. તેમજ જો એમની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.